વડુ ગામે તલાટી કમ મંત્રીનો અનગઢ વહીવટના કારણે ગંદકીનું સામ્રાજ્ય છવાયું. વગર વરસાદે રોડ પર થયું પાણી. પાદરા તાલુકાના વડુ ગામે સ્વચ્છતા અભિયાનના ધજાગરા જોવા મળી રહ્યા છે. વડુ ગામમાં સફાઈના અભાવે ગંદકીથી ખદબદે છે. વડુ ગામમાં મોટાભાગના વિસ્તારોમાં ઠેર ઠેર ગંદકીના ઢગલાઓ ખડકાયેલા છે. જ્યારે જાહેર માર્ગો પર વગર વરસાદે વરસાદી માહોલ સર્જાયો છે. અનિયમિત અને કાળઝાળ ગરમીની ઋતુના કારણે ગંદકીની બદબૂથી વાયરલ ઇન્ફેક્શન થવાથી શરદી, ઉધરસ અને ઝેરી તાવ સહિતનો રોગચાળો ફેલાય તેવી શક્યતાઓ છે. ત્યારે વડુ ગ્રામ પંચાયતનું વહીવટી તંત્ર નિદ્રાધીન અવસ્થામાં હોય તેમ ગંદકી અને નદીની જેમ વહેતું પાણી વડુ પંચાયતના સત્તાધીશોને ધ્યાનમાં આવતા નથી. પંચાયતના તલાટીના અનગઢ વહીવટથી વડુ ગામમાં ગંદકીનું સામ્રાજ્ય જામ્યું છે. ગંદકી દૂર કરવા પંચાયતના સત્તાધીશો દ્વારા કોઈપણ પ્રકારની સંતોષકારક કામગીરી કરવામાં આવેલ નથી. સફાઈ કરવા અંગે તાલુકા વિકાસ અધિકારીના હુકુમની રાહ જોવાની હોય તેવો તાલ સર્જાયો છે. વિજય પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, મુવાલ. ગુજરાતી સમાચાર ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.